હેલો વિદ્યાર્થી મિત્રો, ધીસ ઇઝ અશોક સર એન્ડ વેલકમ ટુ સાયનાથ ક્લાસીસ. આજના વિડીયોમાં આપણે શીખશું નાઉન ટોપિક. તો વિદ્યાર્થી મિત્રો, તમને એવો પ્રશ્ન થશે કે સર નાઉન શીખવો આટલો બધી જરૂરી છે? તો હા મિત્રો, નાઉન છે એ ઇંગ્લિશ ગ્રામરનો એક બેઝ છે. નાઉનથી જ સ્ટાર્ટ કરીએ તો વધારે સારું રહેશે ગ્રામર, ઇંગ્લિશ ગ્રામરના ટોપિક માટે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે આજે નાઉનને વ્યવસ્થિત એમ કહો તો બેઝિકથી લઈને એડવાન્સ લેવલ સુધી પણ થોડુંક લઈ લેશું નાઉન ટોપિક. ને અગાઉ એક વિદ્યાર્થી મિત્રો, મેં પાર્ટ્સ ઓફ સ્પીચનો વિડીયો અપલોડ કર્યો હતો. જો તમે એ વિડીયો જોયો ન હોય તો એ પણ જરા જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમને લોકોને. તો આપણે પાર્ટ્સ ઓફ સ્પીચને ટૂંકમાં વ્યવસ્થિત એવું શીખાતા કે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, વર્બ, એડવર્બ, પ્રિપોઝિશન, કન્જક્શન એન્ડ ઇન્ટરજેક્શન. તો આ બધામાંથી નાઉન છે એ ફર્સ્ટ પહેલો ઇમ્પોર્ટન્ટ છે. જો નાઉનને હટાવી દેવામાં આવે તો મતલબ પાર્ટ્સ ઓફ સ્પીચમાં, ઇંગ્લિશ ગ્રામરમાં કોઈ મહત્વ રહેતું નથી. એટલે નાઉન છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો મિત્રો, પણ વિડીયો સ્કીપ કર્યા વિના વિડીયોને લાસ્ટ સુધી જોશો તો મારી 100% ગેરંટી છે કે નાઉન ટોપિકમાં તમને કોઈ પણ જાતનો ડાઉટ રહેશે નહીં. તો મિત્રો, આગળ જો શક્ય હોય તો ઇયરફોન અથવા હેડફોન લગાવીને આ વિડીયો તમે જોશો તો 100% મારી ગેરંટી છે કે તમને કોઈ પણ જાતનો ડાઉટ નહીં રહેશે. અને જે કંઈ પણ હું અહીંથી સમજાવું છું એ દરેક ટોપિક છે તે તમારા માઇન્ડમાં કેચઅપ થઈ જશે. અને મિત્રો, જરૂર પડે ત્યાં મારી સાથે અમુક શબ્દોનો રિપ્લાય પણ આપશો, જેથી તમને જરા પણ એવું ન લાગે કે આપણે ઓનલાઈન ભણીએ છીએ. માની લો કે મિત્રો, એવું જરા પણ માનતા નહીં કે તમે એક મોબાઈલની સ્ક્રીન ઉપર ભણો છો અને હું એક મોબાઈલની સ્ક્રીન ઉપર કે કેમેરાની સામે તમને ભણાવી રહ્યો છું. એવું જરા પણ ફીલ ન કરતા. મતલબ એવી ફિલિંગ્સ લઈ આવજો કે જે તમે ઓફલાઈન ક્લાસમાં જ તમારી સામે હું તમને ભણાવી રહ્યો છું. તો જેથી તમને એકદમ ક્લાસ જેવી જ ફિલિંગ્સ હોવી જોઈએ મિત્રો. ઇઝ ધેટ ક્લિયર? તો મિત્રો, આજના વિડીયોમાં આપણે શીખશું કે હાઉ મેની ટાઈપ્સ ઓફ નાઉન એન્ડ હાઉ ટુ યુઝ નાઉન એન્ડ નાઉનની આઈડેન્ટિફિકેશન પણ આપણે જોશું આજના વિડીયોમાં. તો મિત્રો, તમારા હાથમાં એક નાનકડો મોબાઈલ છે, તો તેનો ઉપયોગ તમે કેવી રીતે કરો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. માની લો કે આ હાથમાં પબજી તમે રમો છો અને આ હાથમાં એજ્યુકેશન છે. બંનેમાંથી તમે શું ચૂઝ કરો એ તમારા ઉપર ડિપેન્ડ કરે છે. તમારું ફ્યુચર ક્યાં લઈ જવું છે એ તમે જ નક્કી કરી શકો મિત્રો. તો સાચી લગન તો શીખવા માટે, જો તમારી સાચી લગન હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકશે નહીં. મેરી ગહેરાઈ એ સાગર કે જैसी, मेरी गहराई ये सागर के जैसी, जितने कंकड़ फेंकने हैं उतने कंकड़ फेंक लो, चुनता जाऊंगा मैं आगे बढ़ता जाऊंगा, रोक सको तो रोक लो. આ જज्बात, આ જનૂન મિત્રો તમારી અંદર હોવું જોઈએ. તો મિત્રો, નાઉન છે શું? તો મિત્રો, નાઉન છે શું? નાઉનનો જન્મ કેવી રીતે થયો તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. આજ સુધી તમે શીખ્યા કે નાઉન ઇઝ અ નેમ ઓફ પર્સન, પ્લેસ, થિંગ્સ ઓર એનિમલ. શું આટલું જ છે? ના મિત્રો, ખરેખર નાઉન માટે એકદમ અધૂરી માહિતી છે આટલી. તો નાઉન મીન્સ નેમિંગ વર્ડ. એની નેમ ઇઝ અ નાઉન. નાઉન મીન્સ નેમિંગ વર્ડ, કોઈ પણ નામ, ધ વર્ડ ધેટ સ્ટેન્ડ્સ ફોર નેમ. તો દુનિયામાં જે કોઈ પણ નામ છે તે નાઉન છે. બધી જ વસ્તુ નાઉન છે. તમે જે કાંઈ પણ ફીલ કરો છો, તમે જે કાંઈ પણ વિચારો છો, એ બધું જ નામ છે. મતલબ એને આપણે નાઉન કહી શકીએ, બરોબર? તો નાઉનનો મતલબ જ નામ થાય છે. અમુક
તો બોલો મિત્રો, આ બધા નાઉન છે કે તમે કહેશો સર હા નાઉન છે. હવે તમે જોશો કે આ બધા નાઉન છે, પણ બધા મતલબ અલગ અલગ વેરાયટીઝ છે. આ કોઈ એક જ જાતિના નાઉન નથી. તો અલગ અલગ જાતિના નાઉન છે આ બધા. તો મિત્રો, નાઉનને એક ઇઝી વેથી સમજવા માટે હું એક એક્ઝામ્પલ આપું છું આપને. માની લો કે કોઈ પણ આ દુનિયામાં ધારો કે એક ગોટ છે. એક ગોટ છે, મીન્સ બકરી. હવે વિદ્યાર્થી મિત્રો, તમે કહેશો કે સર આવી ગોટ ન હોય, બરોબર. પણ અત્યારે આપણે સમજવા માટે એક ખાલી એક્ઝામ્પલ છે. માની લો કે એક ગોટ છે, બરોબર. તો આ ગોટ છે, તો તે શું છે? નાઉન છે, બરોબર. તો દુનિયાના દરેક નાઉન જેની એક જાતિ હોય છે તેને આપણે કોમન નાઉન તરીકે ઓળખીએ છીએ. તો તમે જોવો છો કે બધા કોમન નાઉન હોય છે, બરોબર. જ્યારે કોઈ પણ જાતિનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ કોમન નાઉનમાં જ હોય છે. તો આ થયું છે કોમન નાઉન. બરોબર. તો આ મિત્રો થયું છે કોમન નાઉન. હવે માની લો કે આ જ ગોટ, આ ગોટને તમે ભીડમાં મૂકી દો, બરોબર, સમૂહમાં મૂકી દો, તો એના માટે એક એનો ખાસ અલગ વર્ડ છે. તો હવે આ ગોટને જો માની લો કે તમે જન્મ થયો છે ત્યારે એ સિંગલ, બરોબર. કોઈ પણ નામનો જ્યારે જન્મ થાય છે ત્યારે એ કોમન નાઉન જ હોય છે. ગોટનો જન્મ થયો છે તો એ કોમન નાઉન છે. એ જ ગોટ એને જ્યારે તમે ભીડમાં રહીએ છે, બરોબર, મતલબ કોઈ પણ નામ કે કોઈ પણ સજીવ એ અલગ અલગ શબ્દો બનાવેલા છે એના માટે, ભીડ માટે. દાખલા તરીકે આપણે એક્ઝામ્પલ લઈએ કે અ બેબી ઓફ ગર્લ, બરોબર. તો બેબી શબ્દ શું છે? મતલબ એક ભીડ બતાવતો શબ્દ છે, ગ્રુપ, સમૂહને, બરોબર, સમૂહ બતાવતો શબ્દ છે. તો એવા માટે માની લો કે ગોટ જો ભીડમાં હોય તો એના સમૂહને શું કહીએ છીએ આપણે? તો કે ફ્લોક ઓફ અથવા હાર્ટ ઓફ એવા સમૂહને શું કહે છે? હર્ડ ઓફ ગોડ્સ, બરોબર. તો આ હર્ડ્સ મિત્રો દેખાય છે તમને? હર્ડ શબ્દ શું છે? તો આ એક મતલબ સમૂહ બતાવતો શબ્દ છે. તો આને આપણે કલેક્ટિવ નાઉન તરીકે ઓળખી શકીએ. બરોબર. તો મતલબ ગ્રુપ બતાવતો શબ્દ એક કલેક્ટિવ નાઉન બની ગયો છે. ઓકે. હવે આ ગોટને આપણે માની લ્યો કે ઘરે લઈ આવ્યા. આ ગોટને માની લ્યો કે આપણે ઘરે લઈ આવ્યા. ઘરે લઈ અને એનું આપણે નામ રાખ્યું ટોનું. શું નામ રાખ્યું? ટોનું. થોડા દિવસ પછી આપણે એમ કહેશું કે કઈ બકરા અહીંયા આવશે? નહીં આવે, બરોબર. કારણ કે એને એનું એક ખાસ નામ મળી ગયું છે, એની મતલબ પહેચાન, એની એક ઓળખાણ મળી ગઈ છે. એમ કહેશું કે ટોનું અહીંયા આવે એટલે તરત જ આવશે. તો આવા જે કોઈ પણ ખાસ નામ એ બની ગયા છે પ્રોપર નાઉન. શું બની ગયા છે? પ્રોપર નાઉન. તો મિત્રો, સૌથી પહેલા મતલબ જે નામ, જે ગોટનો જન્મ થયો તો એને આપણે કોમન નાઉન તરીકે ઓળખીએ છીએ, કારણ કે એ એક જ જાતિ બતાવે છે. મતલબ કોમન નાઉનનો મતલબ જ કોમન નાઉન શોઝ ક્લાસ એન્ડ કાસ્ટ. તો એ કોમન નાઉનમાંથી એને આપણે ભીડમાં મૂકી દીધું એ ગોટને, તો કલેક્ટિવ નાઉન બની ગયું છે. એને આપણે ઘરે લઈ આવ્યા છે અને એનું ખાસ નામ આપ્યું છે ટોનું, તો એ ટોનું પ્રોપર નાઉન બની ગયું છે. તો નામ એક પ્રોપર નાઉન બની ગયું છે. કોઈની ઘરે દીકરાનો જન્મ થાય તો આપણે એવું નથી કહેતા કે સુરેશનો જન્મ થયો કે મીનાનો જન્મ થયો,
પણ આપણે બાબાનો જન્મ થયો અથવા બેબીનો મતલબ દીકરો કે દીકરીનો જન્મ થયો અથવા દીકરો દીકરી શું છે કોમન નાઉન. જ્યારે કોઈ પણ નામ જન્મ લે છે ત્યારે એ કોમન નાઉન જ હોય છે. પછી આપણે એનું ખાસ નામ આપીએ છીએ, મોહન, સુરેશ, ગીતા, મીના, XYZ, તો એ બધા પ્રોપર નાઉન થાય છે. બરોબર. તો આ જ ગોટ એ પ્રોપર નાઉન બની ગયું. હવે માની લો કે બકરી ઈદ આવી અને બકરાનો કપાવવાનો સમય આવી ગયો. તો બકરાનો કપાવવાનો સમય આવી ગયો, બકરાના નાના નાના પીસ કરી નાખ્યા. હવે બકરો ગોટ નથી રહ્યું, મતલબ એ કટિંગ થઈ ગયું છે. તો આના માટે આપણે શું વર્ડ્સ યુઝ કરીએ? નાના નાના પીસમાં કપાઈ ગયો છો. તો તમે માની લો કે બકરી આવી છે ને બકરો કપાઈ ગયો છે, તો બજારમાં આપણે લેવા જઈએ તો 2 કિલો ગોટ આપો એવું આપણે નથી કહેતા. બરોબર. તો એના માટે એક વર્ડ્સ આપણે વાપરીએ છીએ મટન. બરોબર. તો મટન શબ્દ શું છે? તો મટન છે એક મટીરિયલ નાઉન બની ગયો છે. અહીંયા શું છે? મટીરિયલ. મટન વર્ડ્સ છે એ અહીંયા મટીરિયલ નાઉન બની ગયો છે. તો આવી રીતે નામ એક જ છે મિત્રો, પણ આવી રીતે રૂપાંતર થાય છે. આજ સુધી તમને વિદ્યાર્થીઓ મિત્રોને એવું લાગતું હશે કે નાઉન એટલે ઓહો સર બહુ અઘરું છે, કોમન નાઉન યાદ રાખવું કેવી રીતે, પ્રોપર નાઉન કેવી રીતે, કલેક્ટિવ નાઉન કેવી રીતે યાદ રાખવું, મટીરિયલ નાઉન કેવી રીતે રાખવું. તો આવી રીતે આ મતલબ મટન છે, બકરો કપાઈ ગયો છે એટલે મટન મીન્સ મટીરિયલ નાઉન બની ગયો છે. તો મટીરિયલ નાઉન છે એ હંમેશા મતલબ એનો આપણે જે કંઈ પણ ઉપભોગ કરીએ છીએ એવા કોઈ પદાર્થો મતલબ કે દ્રવ્ય કે એમાં લિક્વિડ કે મતલબ ઉપભોગ કરી શકીએ એવા બધા નામ છે મટીરિયલ નાઉનમાં આવે છે. બરાબર. મિત્રો એક વાત કહું, જો તમે ઇજાજત આપો તો એક વાત મારે તમારી સાથે શેર કરવી છે. તમે કહો તો કહી દઉં? ઓકે, ચાલો કહી દઉં. જ્યારે હું ક્લાસીસ લેતો હોઉં છું, ઓફલાઈન ક્લાસીસ, ત્યારે મારી સામે સ્ટુડન્ટ બેઠા હોઉં છું તો એને હું સમજાવતો હોઉં તો ત્યારે આ વાત મતલબ મટન શબ્દ આવે છે ત્યારે અમુક સ્ટુડન્ટ આમ કરતા, ઓ સર વાસ આવી ગઈ. બરોબર. અમુક શબ્દ આવા આવતા એ એમ કહે કે ઓ સર ગંધારું, છી વાસ આવે છે. તો ઓકે, જવા દે છે એ વાત. મતલબ જો મારા એ વિદ્યાર્થીઓ આ વિડીયો જોતા હશે તો તરત જ સમજી જશે કે સર કોને કહે છે. બરાબર. મારાથી નામ ન દેવાય. તો આગળ આપણે જોશું. તો આ મટન શબ્દ છે એ મટીરિયલ નાઉન બની ગયો છે. હવે આ મટનને માની લો કે તમે ઘરે લઈ આવ્યા છે, મસ્ત મજાનો આ સ્ટવ, ચૂલો. બરાબર. આ સ્ટવ છે, ચૂલો પ્રગટાવ્યો, એમાં મટનને નાખી અને વઘાર મેળ્યો છે. બરોબર. મસાલો ને આને. તો આમાંથી મિત્રો જે સુગંધ આવી છે, વર્ડ્સ નીકળો કયો? સ્મેલ એક વર્ડ, સુગંધ. એવો એક શબ્દ કે મિત્રો તમે એને ટચ ન કરી શકો, પકડી ન શકો, કે તમે એને જોઈ ન શકો, ઓનલી ફીલ કરી શકો. તો આવા જે કોઈ પણ વર્ડ્સ છે, સ્મેલ, લવ, આ બધા બન્યા એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉન. એક જ નામમાંથી મિત્રો આવી રીતે નાઉન છે એ પાર્ટ્સ પડતા હોય છે. અલગ અલગ ગોખવાની જરાય જરૂર નથી. નાઉનને એકદમ આવી જ રીતે શીખવાનું છે આપણે આજના વિડીયોમાં. તો મતલબ જ્યારે નાઉનનો જન્મ થયો છે એ દરેક મતલબ કોમન નાઉન જ હોય છે. ગોટ છે, ડોગ છે, બરોબર. એને જ્યારે તમે ભીડમાં મેલો છો, કોઈ પણ મતલબ જીવ છે એ એકલું રહેવા માંગતું નથી, દરેક ગ્રુપમાં રહેવા માંગે છે. તો એ ગ્રુપમાં હોય છે. તો આપણે એક્ઝામ્પલ જોયા હતા જ કે બેબી ઓફ ગર્લ એટલે છોકરીઓનું એક ટોળું કે સમૂહ, ગ્રુપ ઓફ બોયઝ તો છોકરાઓનું, સ્વામ ઓફ ઇન્સેક્ટ તો જીવજંતુઓનું. તો આ બધા શું છે? કલેક્ટિવ નાઉન છે. અને એ જ નાઉનનું તમે જ્યારે કોઈ ખાસ નામ આપો છો તો એ પ્રોપર નાઉન બની જાય છે. બરાબર. એ જ ગોટને મતલબ આપણે મટન શબ્દમાં ફેરવી નાખ્યું છે.
જ્યારે એનો આપણે ઉપભોગ કરીએ છીએ નામમાંથી કંઈ કોઈ વસ્તુ બની જાય છે તો એ આપણે મટીરિયલ નાઉન બની જાય છે. એ જ આવી રીતે કન્વર્ટ કરીને એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે. તો મિત્રો આ જ રીતે નાઉન હોય છે. તો ઓકે ફ્રેન્ડ્સ, તો જરા પણ ડરશો નહીં. નાઉન એકદમ ઇઝી ટોપિક છે. આજ સુધી તમને નાઉન અઘરો લાગ્યો હશે, પણ હવે પછી જરાય નાઉન સમજવામાં અઘરો નહીં લાગે, બરોબર? તો સમજાવવા માટે જ તમને નાઉન સમજાવવા માટે જ એક ટ્રેક તરફ લઈ આવ્યો છું. હવે આપણે એકદમ ઇઝી વેથી નાઉન શીખીએ, બરોબર? તો નાઉનને સમજવા માટે મિત્રો હવે તમે જો મિત્રો હું જે કંઈ પણ બોર્ડ ઉપર લખાવું છું એ બને તો પ્લીઝ પેન અને કાગળ લઈ અને બધું કોપી કરતા જજો. હવે હેડિંગ બનાવો નાઉન. તો નાઉન તો નાઉનને બે ભાગમાં વેચી શકાય, બરોબર? એક છે કાઉન્ટેબલ નાઉન અને એક છે અનકાઉન્ટેબલ નાઉન. કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન, બરોબર? તો કાઉન્ટેબલ નાઉનમાં ક્યાં ક્યાં આવશે? કોમન નાઉન, એક આવશે કલેક્ટિવ નાઉન, બરોબર? અનકાઉન્ટેબલ નાઉનમાં પ્રોપર પણ આવી શકે, મટીરિયલ, અને એબ્સ્ટ્રેક્ટ. કાઉન્ટેબલ નાઉનમાં કોમન નાઉન, કલેક્ટિવ નાઉન, અનકાઉન્ટેબલ નાઉનમાં પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન, બરોબર? તો આ રીતે બે પાર્ટ્સમાં એને વેચી શકાય. તો આગળ આપણે વધારે ડિટેલમાં પણ જોશું કે શીખશું. કલેક્ટિવ નાઉન આર્ટિકલનો યુઝ કરશું કેવી રીતે, અને પ્રોપર નાઉન, મટીરિયલ નાઉન. તો આટલું મિત્રો તમે સમજી ગયા છો. નાઉન એને બે પાર્ટમાં વેચી શકાય, કાઉન્ટેબલ નાઉન અને અનકાઉન્ટેબલ નાઉન. તો આ મિત્રો આગળ વધારે ડિટેલમાં શીખશું, પણ આજથી જ તમે આટલું તો નક્કી કરી જ લેજો કે કોમન નાઉન છે, કોમન નાઉનમાં આર્ટિકલ યુઝ થશે, કોમન નાઉન અને કલેક્ટિવ નાઉનમાં. જ્યારે પ્રોપર, મટીરિયલ અને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં આર્ટિકલ યુઝ થશે નહીં, બરોબર? તો હવે હેડિંગ બનાવો કોમન નાઉન, બરોબર? હવે હું જે તમને બોલું છું બધું બોર્ડ ઉપર લખીશ નહીં, કારણ કે બોર્ડ ઉપર હું લખીશ તો વિડીયોની સાઇઝ એકદમ બહુ લાંબી થઈ જશે, મતલબ વિડીયો અપલોડ કરવામાં પણ પ્રોબ્લેમ થાય. તો વિડીયોને મતલબ શોર્ટમાં પૂરો કરવા માટે બધું હું લખીને સમજાવીશ તો શક્ય નથી, પોસિબલ નથી મિત્રો. તો હું બોલીશ, તમે પ્લીઝ કોપી કરતા જજો. તો કોમન નાઉન ટાઇટલ પહેલું આપો, કોમન નાઉન. કોમન નાઉનની ડેફિનેશન આપું છું, લખી લો. કોમન નાઉન shows the caste. કોમન નાઉન shows the caste and class, બરોબર? એક્ઝામ્પલ કરીને લખજો. ટેબલ, ફેન, મોબાઈલ, બરોબર, ઇટસેટ્રા. આ બધા છે એ કોમન નાઉનના એક્ઝામ્પલ છે. એના રૂલ લખાવું છું, રૂલ લખી લેજો મિત્રો. રૂલ નંબર ફર્સ્ટ લખો. When common noun is used as singular, it takes articles. બરોબર? જે ટેબલ, ફેન, મોબાઈલ આ બધા કોમન નાઉન છે, તો એનો એક રૂલ છે, બરોબર? કોમન નાઉન, when common noun is used as singular, it takes articles. Rule number second, when common noun is used as plural, it takes normally no takes article. Just a minute. When common noun is used as plural, normally no article is used. मतलब જ્યારે તમે કોમન નાઉનને
લખો છો ત્યારે સિંગ્યુલરમાં હોય છે તો એ આર્ટિકલ લેશે, પ્લુરલમાં હશે તો આર્ટિકલ લેશે નહીં. બરોબર. એક્ઝામ્પલ લખો કે ધીસ ઇઝ અ બોય, સિંગ્યુલર છે તો સિંગ્યુલરમાં આર્ટિકલ એ યુઝ થાય, પણ ધીઝ આર બોયઝ એવી રીતે. બરોબર. પ્લુરલ હોય તો આર્ટિકલ લેતો નથી. નેક્સ્ટ લખો સેકન્ડ નાઉન કલેક્ટિવ નાઉન. તો કલેક્ટિવ નાઉન તો એક તો કલેક્ટ છે, એ કલેક્ટ એક વર્બ છે. કલેક્ટમાં જ્યારે કલેક્ટ પ્લસ ION લાગે એટલે કલેક્શન, તો એ નાઉન બની જાય છે. અને કલેક્ટ પ્લસ IVEE એટલે કલેક્ટિવ એક એડજેક્ટિવ બની જાય છે. તો ડેફિનેશન મિત્રો લખી લો. અ નાઉન ધેટ શોઝ કલેક્શન is called collective noun. A noun that shows collection is called collective noun. બરોબર. મતલબ કે એવું એક નામ કે જે સમૂહને બતાવે છે, બરોબર, કે દેખાડે છે, એવા નાઉનને આપણે કલેક્ટિવ નાઉન તરીકે ઓળખીએ છીએ. બરોબર. એક્ઝામ્પલમાં પોલીસ છે, પીપલ છે, પોલીસ, પીપલ, ટીમ છે, કેટલ છે, તો આ બધા કલેક્ટિવ નાઉન છે. બરોબર. મતલબ અધર્સ કલેક્ટિવ નાઉનમાં મેં આપણે હમણાં જ એક્ઝામ્પલ બોર્ડ ઉપર જોયા હતા કે બેબી ઓફ ગર્લ્સ, અ ગ્રુપ ઓફ બોયઝ, અ ટીમ ઓફ પ્લેયર્સ, અ હર્ડ ઓફ કેટલ્સ એન્ડ સ્વાર્મ ઓફ ઇન્સેક્ટ. તો આ બધા છે કલેક્ટિવ નાઉન. બરોબર. તો કલેક્ટિવ નાઉનનું મિત્રો એક ખાસ સૂત્ર ખાસ લખી લેજો કે આર્ટિકલ એ પ્લસ કલેક્ટિવ નાઉન, બરોબર, અથવા કલેક્ટિવ વર્ડ પ્લસ નાઉન, પ્લુરલ નાઉન. બરોબર. કલેક્ટિવ વર્ડ્સ પ્લસ જસ્ટ અ મિનિટ, સોરી, ઓફ પ્લસ પ્લુરલ નાઉન. બરોબર. એ આર્ટિકલ પ્લસ કલેક્ટિવ વર્ડ પ્લસ ઓફ પ્લસ પ્લુરલ નાઉન. બરોબર. અને એની સાથે વર્બ લેશે સિંગ્યુલર, દાખલા તરીકે a group of boys is playing there. બરોબર. આર નહીં આવે એ રીતે. તો નેક્સ્ટ આગળ થર્ડ નંબરમાં પ્રોપર નાઉન. પ્રોપર નાઉનની ડેફિનેશન: પ્રોપર નાઉન ઇઝ ધ નેમ ઓફ સમ પર્ટિક્યુલર પર્સન, પ્લેસ ઓર થિંગ્સ ઓર એનિમલ પણ આવી શકે આમાં. પ્રોપર નાઉન મીન્સ proper noun is the name of some particular person, place, things or animal. એક્ઝામ્પલ તો મિત્રો તમને ખ્યાલ જ હશે, મોસ્ટ ઓફ બધાને આવડતા જ હોય છે. પ્રોપર નાઉન એટલે પ્રોપર નાઉન મતલબ ખાસ નામ. એક્ઝામ્પલ રામ, રાજકોટ, નૈના, મીના, સુરેશ, ગંગા, ગીતા, આ બધા છે એ પ્રોપર નાઉન છે. બરોબર. તો પ્રોપર નાઉનનો રૂલ્સ લખી લ્યો. પ્રોપર નાઉન ઇઝ ઓલવેઝ બી રિટન વિથ કેપિટલ લેટર. પ્રોપર નાઉન જ્યારે પણ લખાય ત્યારે એનો જે ફર્સ્ટ લેટર હોય છે એ કેપિટલમાં હોય છે. બરોબર. નોર્મલી નો આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર પ્રોપર નાઉન. સેકન્ડ રૂલ શું છે તો કે નોર્મલી નો આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર પ્રોપર નાઉન. મતલબ પ્રોપર નાઉન ક્યારેય પણ એની પહેલા આર્ટિકલ લખાતો નથી. બરોબર. ચોથું જોઈએ તો ચોથું મટીરિયલ નાઉન. મટીરિયલ નાઉનની ડેફિનેશન મિત્રો લખી લો. A noun that can be measured or weighed but can't be counted is called material noun. બરોબર. તો મટીરિયલ નાઉન મતલબ એને આપણે વજન કે જોખીને માપી શકીએ અથવા એને મતલબ તોલી શકીએ પણ એને ગણી ન શકીએ તેવા જે કંઈ પણ નામ છે તે મટીરિયલ નાઉન તરીકે ઓળખાય છે મિત્રો. તો એક્ઝામ્પલ તરીકે એમાં આવી શકે મિલ્ક, વોટર, ઓઇલ, ડીઝલ, પેટ્રોલ. બરોબર. જે આ બધા વર્ડ્સ છે એ બધા મટીરિયલ નાઉનની ગણતરીમાં આવે. રાઈસ, સુગર,
તો એના રૂલ્સ, તો ફર્સ્ટ રૂલ્સ લખો. નોર્મલી નો આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર મટીરિયલ નાઉન. નોર્મલી નો આર્ટિકલ ઇઝ યુઝડ બિફોર મટીરિયલ નાઉન. સેકન્ડ રૂલ્સ, મટીરિયલ નાઉન ઇઝ યુઝડ એઝ સિંગ્યુલર એન્ડ ટેક્સ સિંગ્યુલર વર્બ્સ. મતલબ મટીરિયલ નાઉન છે એ સિંગ્યુલર તરીકે જ વપરાય છે અને વર્બ પણ સિંગ્યુલર જ લે છે, બરોબર. તો આ થયું મટીરિયલ નાઉન. નેક્સ્ટ 5 નંબરમાં આપણે લઈએ તો એબ્સ્ટ્રેક્ટ નાઉન. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન, એબ્સ્ટ્રેક્ટ મતલબ અ નાઉન ધેટ કેન નાઇધર બી સીન nor be touched but can be felt is called abstract noun. મતલબ આ એક એવો નાઉન છે કે એને આપણે અડી ન શકીએ કે આપણે એને ટચ ન કરી શકીએ, એને ઓનલી ફીલ કરી શકીએ તેવા નામ છે, એને આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે ઓળખીએ છીએ, બરોબર. 50% આમાં મોટા ભાગના વર્બ જ હોય છે મિત્રો. એબ્સ્ટ્રેક્ટ નાઉન એટલે 50%, 50% વર્બનો સમાવેશ થાય છે. એક્ઝામ્પલ જોઈએ તો લાફ, સ્માઇલ, લવ, એર, લાઇટ, હીટ. તો આ બધા એવા નામો છે કે જે એબ્સ્ટ્રેક્ટ નાઉનની રેન્જમાં આવે છે, બરોબર. તો એનો રૂલ્સ એવો છે કે મતલબ નો આર્ટિકલ શુડ બી યુઝડ બિફોર એબ્સ્ટ્રેક્ટ નાઉન. એબ્સ્ટ્રેક્ટ નાઉનની મતલબ એની આગળ આર્ટિકલનો યુઝ થવો ન જોઈએ. એબ્સ્ટ્રેક્ટ નાઉન મિત્રો બનાવાય છે કઈ રીતે એ એક ખાસ થોડુંક સમજવા જેવો પોઈન્ટ છે, તો એ જરા હું તમને બોર્ડ ઉપર જોઈ લઈએ, બરોબર. એબ્સ્ટ્રેક્ટ નાઉનને કઈ રીતે બનાવાય છે એ થોડુંક સમજી લઈએ. તો સૌથી પહેલા મિત્રો ઇંગ્લિશ લેંગ્વેજનો જન્મ થયો, બરોબર. તો તેમાંથી સાઉન્ડનો જન્મ થયો છે, બરોબર. અને સાઉન્ડ ઉપરથી લેટર્સ, અને લેટર્સ મતલબ લેટર્સમાંથી એ વર્ડ્સ, લેટર્સ દ્વારા વર્ડ્સ બન્યો છે, બરાબર. તો આ મતલબ એબ્સ્ટ્રેક્ટ નાઉનને બનાવવા માટે સૌથી પહેલાં એટલે એક નાનકડો ટોપિક વર્ડ ફોર્મેશન એ આપણે સમજી લઈએ, બરાબર. વર્ડ ફોર્મેશન શું છે એ શીખી લઈએ. તો સૌથી પહેલાં એક કોઈ પણ શબ્દ હોય છે, એક રૂટ હોય છે, બરાબર. રૂટ હોય છે. રૂટ એટલે એવું કહી શકીએ કે બેઝિક યુનિટ ઓફ અ વર્ડ. બેઝિક યુનિટ ઓફ અ વર્ડ, બરોબર. અને આ રૂટ એક પાયો, મૂળ શબ્દ, બરોબર. એની પહેલા પ્રિફિક્સ હોય છે અને આ બાજુ સફિક્સ હોય છે. પ્રિફિક્સ સફિક્સ શું છે એક્ઝામ્પલ સાથે મિત્રો જોશું, તરત જ ખ્યાલ આવી જશે. એક વર્ડ્સ લીધો પે, બરોબર. પેમાં એડ કર્યું, એડ મતલબ સફિક્સ કરીએ. અત્યાર સુધી આપણે એવું કહેતા હતા કે એડ કરી, પણ ગ્રામેટિકલ ભાષામાં આ રૂટ વર્ડ છે પે, એમાં આપણે સફિક્સ કરીએ એટલે કે એડ કરીએ, બરોબર. શું? MENT. શબ્દ તૈયાર થયો આપણી પાસે, શું? પેમેન્ટ. પેમેન્ટ, બરોબર. તો વર્ડ ફોર્મેશન મતલબ જે કંઈ પણ આપણે સફિક્સ કરીએ અથવા પ્રિફિક્સ કરીએ, બરોબર, શબ્દમાં. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે, કાઉન્ટ. કાઉન્ટમાં લગાડી અન. અન શું છે? પ્રિફિક્સ, બરોબર. અહીં લગાડી એબલ. કાઉન્ટેબલ અથવા અનકાઉન્ટેબલ. એબલ શું છે? સફિક્સ, બરોબર. તો આ ટોટલ એફિક્સિસ થયા, બરોબર. આને આપણે એફિક્સિસ કહી શકીએ. તો એબ્સ્ટ્રેક્ટ નાઉન બનાવવા માટે એકદમ મહત્વનું વર્ડ ફોર્મેશન મિત્રો આવડતું હોવું જોઈએ, બરોબર. તો મતલબ કાઇન્ડ પ્લસ નેસ, કાઇન્ડનેસ, આમ અમુક શબ્દોમાં સફિક્સ કરવાથી એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે. અમુક શબ્દોમાં સફિક્સ મતલબ આપણે જોઈ લીધું છે કે એડ કરીએ છીએ. અમુક શબ્દોમાં પ્લસ સફિક્સ કરીએ તો એ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન બની જાય છે, બરોબર. તો
એક્ઝામ્પલ સાથે થોડુંક બોર્ડ ઉપર સમજીએ તો વધારે ઇઝી રહેશે. તો મતલબ મેન્ટ, ION, RED, SION, જો આવા શબ્દો બધા મતલબ સફિક્સ થાય તો એ એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે, બરોબર. તો જેમ કે મેન્ટ, તો આપણે એક્ઝામ્પલ લીધું છે પે પ્લસ સફિક્સ કર્યું MENT, તો પેમેન્ટ, આ એબ્સ્ટ્રેક્ટ નાઉન બની ગયો છે, બરોબર. દાખલા તરીકે રિવાઇઝ, તો એમાં આપણે સફિક્સ કરીએ ION, તો રિવિઝન, તો રિવિઝન શબ્દ છે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન બની ગયો છે. ડિસાઇડ, તો પ્લસ SION, તો ડિસિઝન. તો આવી રીતે મિત્રો આ બધા એબ્સ્ટ્રેક્ટ નાઉન આવી રીતે બનતા હોય છે. તો આગળ જોઈએ તો મતલબ નોટ, કોઈ પણ વર્બની સાથે મિત્રો એક ખાસ મહત્વનું એક વાત ધ્યાન રાખજો કે કોઈ પણ વર્બ હોય, વર્બની સાથે જો તમે સફિક્સ કરો ER કે OR, તો ત્યારે એ એબ્સ્ટ્રેક્ટ નાઉન નથી બનતા, પણ એ કોમન નાઉન બની જાય છે, બરોબર. એક બે એક્ઝામ્પલ જોઈ લેજો. આ એક વર્બ છે સિંગ, બરોબર. તો સિંગમાં તમે સફિક્સ કરો ER, શું બન્યું? સિંગર. તો આ એક બધા કોમન નાઉન બને છે. શું બને છે? બરોબર. એક્ટ, ACT, એક્ટ પ્લસ OR, તો એક્ટર. તો આ બધા કોમન નાઉન બને છે, બરોબર. તો વર્બમાં જ્યારે ER કે OR એ સફિક્સ કરો તો ત્યારે એ કોમન નાઉન બને છે, એબ્સ્ટ્રેક્ટ નાઉન બનતા નથી, બરોબર. એબ્સ્ટ્રેક્ટ નાઉન માટે મેં તમને અગાઉ કીધું છે કે મેન્ટ કે ION, SION, TION, અમુક એવા ઘણા બધા જે લિસ્ટ છે એ લગાડવાથી પાછળ મતલબ એબ્સ્ટ્રેક્ટ નાઉન બને છે, બરોબર. અને અમુક વર્ડ્સમાં ફૂલ અથવા એબલ જોડવામાં આવે કે મતલબ સફિક્સ કરવામાં આવે ત્યારે તે એડજેક્ટિવ બને છે મિત્રો, બરોબર. એક્ઝામ્પલ જોઈએ. દાખલા તરીકે બ્યુટી, બરોબર. તો બ્યુટી, એમાં જ્યારે ફૂલ લગાડું છું તો બ્યુટીફુલ આ એડજેક્ટિવ બને છે. કમ્ફર્ટ પ્લસ એબલ સફિક્સ કરો તો કમ્ફર્ટેબલ. તો કાઉન્ટ પ્લસ એબલ, તો કાઉન્ટેબલ. તો આ બધું શું છે? આ બધા મિત્રો આ સફિક્સ કરવાથી એડજેક્ટિવ બને છે. જ્યારે આપણે આવી રીતે મિત્રો LY પ્રત્યય લગાડીએ તો મિત્રો વાક્યમાં આવા કોઈ શબ્દો હોય તો મોટે ભાગે એમાં LY સફિક્સ કરીએ તો એ એડવર્બ પણ બનતા હોય છે અમુક. તો આ બધા વર્ડ ફોર્મેશનમાં નાના જે આવા કોઈ રૂલ્સ છે એ યાદ રાખવા પડતા હોય, એને તમે વ્યવસ્થિત થોડુંક સમજી અને પાકું કરી લ્યો તો વર્ડ ફોર્મેશન પાયો છે. એ સ્પેલિંગ શીખવામાં ઘણા મિત્રોને સ્પેલિંગ યાદ ન રહેતા હોય તો એના માટે પણ બહુ મહત્વનું છે, બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો, નાઉનને તમે ઓળખશો કઈ રીતે, બરોબર. એટલે કે હાઉ ટુ આઈડેન્ટિફાય અ નાઉન, બરોબર. તો મતલબ કે નાઉનની આઈડેન્ટિફિકેશન જોશું, બરોબર. તો નાઉન મતલબ નેમિંગ વર્ડ. નેમિંગ વર્ડ, બરોબર. તો નાઉનને બે પાર્ટમાં આપણે જોશું. વિઝિબલ અને એક ફીલ ઓનલી. મતલબ દેખાય એવા નાઉન શીખવા માટે આઈડેન્ટિફિકેશન, અને એક નાઉન કે જેને આપણે ફીલ કરી શકીએ, બરોબર. વિઝિબલમાં ક્યાં આવી શકે? તો મિત્રો પર્સન, બરોબર. બીજા તો કે પ્લેસ, થિંગ, બરોબર. એનિમલ, આ બધા આવી શકે, બરોબર. જ્યારે ફીલમાં એંગર, એર, બરોબર. આઈડિયા, તો આ બધા છે એ ફીલ ઓનલી કેટેગરીમાં આવે, બરોબર. હવે મિત્રો પર્સન, એક એક્ઝામ્પલ લખું છું. રામ લાઇક્સ
માય રામ લાઇક્સ માય ફ્રેન્ડ. બરોબર. તો પર્સન, આમાંથી મિત્રો તમે કહેશો નાઉન કયું છે, આમાંથી નાઉનને કઈ રીતે ઓળખશો? તો કહેશો, તો મિત્રો તમે તરત જ કહેશો કે રામ સર નાઉન છે, અહીંયા ફ્રેન્ડ એ નાઉન છે. એ તો બરોબર નાઉન છે, પણ મતલબ એને ઓળખશો કઈ રીતે, ખબર કેમ પડે છે કે એ નાઉન છે? એ જ આપણે ઓળખ અહીંયા શીખવાની છે. તો મિત્રો ખાસ યાદ રાખજો, પર્સન માટે તમે જે શબ્દ છે આને who થી ક્વેશ્ચન બનાવો. બરોબર. એટલે કે who likes my friend, who likes my friend. who નો રિપ્લાય શું મળે છે? રામ likes my friend. તો મતલબ who નો રિપ્લાય જે મળે છે એ નાઉન છે. બરોબર. નાઉન આ તો ઠીક છે કે સબ્જેક્ટ ઓબ્જેક્ટ તમે જાણો જ છો. નાઉન જ્યારે સબ્જેક્ટમાં હોય ત્યારે who નો રિપ્લાય બને છે, એ જ રીતે જ્યારે ઓબ્જેક્ટ તરીકે હોય છે ત્યારે એ who નહીં પણ whom નો રિપ્લાય બનશે મિત્રો. એટલે કે રામ લાઇક્સ whom. બરોબર. રામ લાઇક્સ whom. તમે કહેશો રામ લાઇક્સ માય ફ્રેન્ડ, માયને તમે 2 મિનિટ હાઇડ કરી દો. બરોબર. રામ લાઇક્સ whom. રામ લાઇક્સ માય ફ્રેન્ડ. તો ફ્રેન્ડ છે એ પણ નાઉન બની ગયું મિત્રો. બરોબર. માય અહીંયા શું છે? માય. બરોબર. તો આ એક જાતના, આને આપણે ડિટરમિનર કહી શકીએ. એડજેક્ટિવ તરીકે કયો તો પણ નો પ્રોબ્લેમ, એડજેક્ટિવ તરીકે પણ ઓળખાય છે. તો જ્યારે who નો રિપ્લાય બનશે ત્યારે એ નાઉન હશે, whom નો રિપ્લાય બનશે ત્યારે પણ એ નાઉન હશે. તો મિત્રો who અને whom એનો રિપ્લાય એ નાઉન બનશે પર્સન માટે. બરોબર. એ જ રીતે પ્લેસ અને થિંગ્સ માટે. રામ ઇટ્સ મેંગો. બરોબર. who eats mango? રામ. who નો રિપ્લાય નાઉન ભાઈ. બરોબર. રામ ઇટ્સ whom લાગશે મિત્રો? નહીં લાગે. શું લાગશે? રામ ઇટ્સ વોટ. બરોબર. શું શેનો રિપ્લાય બન્યો? વોટ. તો મિત્રો જ્યારે વોટનો રિપ્લાય બનશે પ્લેસ અને થિંગ્સ માટે તો એ પણ નાઉન હશે. બરોબર. તો રામ ઇટ્સ અ મેંગો, who ઇટ્સ અ મેંગો, who નો રિપ્લાય નાઉન. whom નો રિપ્લાય બને તો પણ નાઉન, વોટ નો રિપ્લાય બનશે તો પણ નાઉન. બરોબર. એ જ રીતે સેમ ફીલ ઓનલી કેટેગરીમાં એંગર, એર એ બધા પણ વોટની જ કેટેગરી, વોટની જ લાઇનમાં આવી શકે. બરોબર. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. બરોબર. તો ઓનેસ્ટી. બરોબર. વોટ ઇઝ ધ બેસ્ટ પોલિસી? વોટથી ક્વેશ્ચન સ્ટાર્ટ થયો, નાઉન. બરોબર. તો પ્લેસ, થિંગ્સ અને ફીલ ઓનલી મતલબ એબ્સ્ટ્રેક્ટ નાઉન જે કંઈ પણ છે વોટની કેટેગરીમાં આવે છે. વોટનો જે રિપ્લાય બનશે એ પણ નાઉન, who નો રિપ્લાય બનશે એ પણ નાઉન અને whom નો રિપ્લાય બનશે એ પણ નાઉન. તો આઈ હોપ મિત્રો કે આટલું તમને સમજાઈ ગયું હશે. બરોબર. તો સવાલ ડિટરમિનર વચ્ચે જે કંઈ પણ માય, યોર, ઓવર, હિઝ, હર આ જે કોઈ પણ વર્ડ્સ આવે છે એને આપણે ડિટરમિનર તરીકે ઓળખીએ છીએ. એકચ્યુઅલી ડિટરમિનર આર યુઝડ બિફોર અ નાઉન ટુ ડિટરમાઇન ધ નાઉન. નાઉનને મતલબ નક્કી કરે છે ડિટરમિનર. તો મિત્રો આપણે જોયું કે નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ અને ડિટરમિનર. બરોબર. એડજેક્ટિવ મતલબ આપણે એવું વાક્ય લખ્યું હોય કે રામ લાઇક્સ માય બેસ્ટ ફ્રેન્ડ. બરોબર. who likes my best friend? રામ. who નો રિપ્લાય નાઉન થયો. પછી રામ લાઇક્સ
whom, બરોબર, ફ્રેન્ડ છે, રામ લાઇક્સ whom, whom નો રિપ્લાય બન્યો છે, શું થયું? ફ્રેન્ડ, નાઉન થયું. બેસ્ટ, બેસ્ટ શું છે? મતલબ નાઉનમાં જે કંઈ પણ ડિટેલ એડ કરે એને આપણે આગળ પાર્ટ્સ ઓફ સ્પીચમાં પણ શીખી ગયા હતા, એક્ઝેક્ટિવ તરીકે ઓળખીએ છીએ. માય છે, માયને ડેટરમિનર તરીકે ઓળખાય છે. ડેટરમિનર અથવા એક્ઝેક્ટિવનો જ પાર્ટ હોય છે ડેટરમિનર પણ, તો તમે એને એક્ઝેક્ટિવ પણ કહી શકો અથવા ડેટરમિનર પણ કહી શકો. મતલબ ને લાઇક્સ વર્બ તરીકે ઓળખાય છે. તો રામ લાઇક્સ માય બેસ્ટ ફ્રેન્ડ, તો વાક્યમાં આની પાર્ટ્સ ઓફ સ્પીચ શું બની? તો કે રામ છે એ નાઉન થયો છે, ફ્રેન્ડ છે એ પણ નાઉન બન્યો છે મિત્રો. તો શબ્દનું જે કંઈ પણ શબ્દનું કામ છે તેનું કામ જ નક્કી કરે છે તેની પાર્ટ્સ ઓફ સ્પીચ, બરોબર, આ રીતે. તો સૌથી મિત્રો ખતરનાક વસ્તુ, સૌથી ખતરનાક વસ્તુ મિત્રો શું છે? એડવર્બ, બરોબર. એડવર્બનું સીધું જે રિલેશન એક્શન મતલબ વર્બ સાથે છે. એડવર્બનું સીધું જ રિલેશન વર્બ સાથે છે, બરોબર. તો એડવર્બને જરા ઓળખી લે. તમે મિત્રો કહેશો કે સર નાઉન શીખવા માટે આટલું બધું મગજમારી એડવર્બને શીખવું પડે? મિત્રો નાઉનને સમજવા માટે આ બધું આટલું જ જરૂરી છે, નકર તો એક જાતની ગોખણપટ્ટી જ થશે, ક્યારેય સમજાશે નહીં કે વાક્યમાં ક્યાં કેવી રીતે નાઉન કઈ રીતે એને ઓળખવો, બરોબર. તો દાખલા તરીકે એડવર્બ, તો એક વાક્ય લખું છું મિત્રો. એક તમારી સમક્ષ શબ્દ મૂક્યો છે હોમ. તમે કહેશો નાઉન છે કે એડવર્બ છે કે શું છે? તમે કહેશો સર નાઉન છે. નહીં, ક્યારેય શબ્દને જોઈ અને એવી રીતે નક્કી ન કરો. વાક્યમાં એ શબ્દનું કામ મતલબ ફંક્શન શું કરે છે એના આધારે એની પાર્ટ્સ ઓફ સ્પીચ નક્કી થાય છે, બરોબર. એક એક્ઝામ્પલ લખું છું. રોહિત લાઇક્સ અ હોમ. રોહિત हीज होम करना किया होम. तो મિત્રો અહીંયા શું છે? હુ લાઇક્સ હોમ, નાઉન બન્યો છે રોહિત. રોહિત લાઇક્સ હોમ. નહીં સર, હોમ તો નહીં આવે. રોહિત લાઇક્સ વોટ? નાઉન બન્યો છે. પણ આ જ એક્ઝામ્પલ હવે હું અહીંયા આપું છું મિત્રો. રોહિત went home. રોહિત went home. Who went home? રોહિત. રોહિત નાઉન થયો. રોહિત went what? નહીં, તો મજા ના આવી સર. રોહિત went home. હોમ પણ રિપ્લાય બનતો નથી કે બેસતું નથી સર. રોહિત went when? નહીં સર, when પણ નથી. રોહિત went where? હા, રોહિત ઘરે ગયો, બરોબર. શેનો રિપ્લાય બન્યો છે? where. તો મિત્રો where નો રિપ્લાય બનશે તો અહીંયા એડવર્બ થયું, બરોબર. તો એડવર્બ શેનો રિપ્લાય હોઈ શકે સેન્ટેન્સમાં, બરોબર. when, where, why. તો આ બધા જે કોઈ પણ શબ્દનો મતલબ રિપ્લાય બનશે તે બધા એડવર્બ તરીકે ઓળખશું, બરોબર. આમ અહીં વર્બ જ નક્કી કરે છે કે અહીંયા વર્બ નક્કી કરે છે કે અહીં મારે કોઈનું મતલબ નામ નથી જોતું. મારે એવો શબ્દ જોઈએ છે કે જે મારામાં કંઈક ડિટેલ એડ કરે એવો, બરોબર. તો હોમ એ અહીંયા છે ડિટેલ એડ કરે છે એટલે અહીંયા પાર્ટ્સ ઓફ સ્પીચ એની એડવર્બ બને છે, જ્યારે અહીંયા
નાઉન બને છે. બરોબર, તો હજી એક આપણે એક્ઝામ્પલ જોઈએ જેથી કન્ફ્યુઝન દૂર થઈ જાય. રામ likes the station. Ram likes the station. હજી અહીં એક સેન્ટેન્સ લખું છું. રામ reached the station. બરોબર મિત્રો, અહીંયા પણ સ્ટેશન છે, અહીંયા પણ સ્ટેશન છે. જો તમે શબ્દને ગોખી અને નક્કી કરશો કે નાઉન છે તો તમે ભૂલ પડશે તમારી. બરોબર, નાઉનને ઓળખવા માટે ખાસ રિપ્લાયથી ઓળખવા એકદમ જરૂરી છે, એટલે જ હું આ વિડીયોમાં તમને આઈડેન્ટિફિકેશન એની સમજાવું છું. તો રામ, બરોબર, who likes the station? who નો રિપ્લાય બન્યો છે, શું થયું છે, નાઉન. બરોબર, રામ લાઇક્સ વોટ, વોટ નો રિપ્લાય બન્યો છે, નાઉન. અગાઉ શીખી ગયા. who reached the station? who નો રિપ્લાય, નાઉન. હવે અહીંયા મિત્રો જુઓ, રામ reached where, where નો રિપ્લાય બને છે. બરોબર, તો જ્યારે પણ વેર કે વેન કે વાય ના રિપ્લાય બનશે ત્યારે એ શબ્દ એડવર્બ, મતલબ અહીંયા એડવર્બ નું કામ કરે છે. પાર્ટ્સ ઓફ સ્પીચ આની એડવર્બ થાય છે. બરોબર, એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. અહીંયા શું છે, એડવર્બ. ઓકે મિત્રો, સમજાઈ ગયું? કંઈ તમને ડાઉટ હોય તો મને પૂછી શકો ગમે ત્યારે નેક્સ્ટ કોમેન્ટ દ્વારા કે. બરોબર, તો સમજાઈ ગયું હશે આઈ હોપ તમને નાઉનને કેવી રીતે ઓળખવું. હજી તમને કંઈ ડાઉટ હોય તો એક એક્ઝામ્પલ લઉં છું. આઈ, મિત્રો આઈની સાથે એમ લગાડવું કે ઇઝ લગાડવું, કહેશો તમે મને પ્લીઝ? આઈની સાથે એમ લગાડવું કે ઇઝ? તમે કહેશો સર એમ જ આવે ને આઈની સાથે. તો નહીં, આમ ગોખો નહીં, ગોખણ પટ્ટી ના કરો. જરૂરી નથી કે આઈ પ્રોનાઉન જ હોય. બરોબર, જરૂરી નથી કે આઈ છે એ સેન્ટેન્સમાં પ્રોનાઉન જ હોય. દાખલા તરીકે એક સેન્ટેન્સ લખું છું. આઈ ઇઝ ધ નેમ ઓફ માય ફ્રેન્ડ. I is the name of my friend. તો I શું છે અહીંયા? પ્રોનાઉન છે? નહીં, નાઉન છે. અને મિત્રો હા, એક ખાસ વસ્તુ યાદ રાખજો કે who કે whom નો રિપ્લાય બને છે એ ખાલી નાઉન જ નથી હોતા, પ્રોનાઉનના પણ રિપ્લાય એ જ હોય છે. બરોબર, દાખલા તરીકે I help her, તો who help, તો who નો રિપ્લાય. તો અહીંયા તમે કહેશો કે સર તમે શીખવાડ્યું છે કે નાઉન. નહીં, પ્રોનાઉન પણ હોઈ શકે. આપણે પ્રોનાઉનની ડેફિનેશન શીખ્યા કે પ્રોનાઉન છે એ રિપ્રેઝેન્ટ કરે છે નાઉનને, એટલે નાઉનની જગ્યાએ પ્રોનાઉન પણ આવી શકે. તો આ ખાસ મિત્રો ધ્યાન રાખજો. who અને whom નો રિપ્લાય બને છે તો એ ખાલી નાઉન જ હોય એવું જરૂરી નથી, મતલબ પ્રોનાઉન પણ આવી શકે આ કેસમાં. બરોબર, તો અહીંયા આઈ છે એ પ્રોનાઉન નથી, નાઉન છે. I is the name of my best friend. બરોબર, તો સમજાઈ ગયું? જ્યાં સુધી I સ્પીકરને ન બતાવે ત્યાં સુધી એ પ્રોનાઉન ન જ કહેવાય મિત્રો. હવે આપણે થોડુંક વધારાનું શીખી લઈએ મિત્રો. બરોબર, જે નાઉનને રિલેટેડ છે એ જ હું શીખડાવું છું, એ સિવાય બહારથી મતલબ બીજું કોઈ ટોપિકનું નથી લેતો. નાઉન જે જ્યાં મને જરૂરી લાગે છે કે તમને નાઉનની ડિટેલ આપવી છે એ જ રિલેટેડ હું લઉં છું અહીંયા. હવે ટાઇટલ બનાવો ફ્રેઝ. બરોબર, ફ્રેઝ. તો ફ્રેઝ માટે
ફ્રેઝ એટલે એક કલેક્શન ઓફ વર્ડ. બરોબર, એટલે કે ગ્રુપ ઓફ વર્ડ્સ. એક શબ્દોનું બનેલું સમૂહ, એને આપણે ફ્રેઝ કહીએ છીએ. બરોબર, એક એક્ઝામ્પલ લખું છું. મિત્રો, ફ્રેઝને સમજવા માટે એક બોર્ડ ઉપર એક્ઝામ્પલ લખું છું. રામ sang my favorite song. રામ sang my favorite song. બરોબર મિત્રો, ખાસ ધ્યાન રાખજો, ફ્રેઝ સમજાવું છું. Who sang my favorite song? શું બન્યો છે? who નો રિપ્લાય નાઉન. બરોબર, રામ sang what? શું બન્યું છે? સોંગ નાઉન. બરોબર, હવે આપણે આગળ શીખી જ ગયા છે. તમે અગાઉ તમને ખ્યાલ છે કે નાઉનમાં જે ડિટેલ એડ કરે તો ફેવરિટ છે, શું છે? એડજેક્ટિવ. માય છે એ ડિટરમિનન્ટ થયું, અથવા એડજેક્ટિવ પણ કહી શકો. સોંગ છે એ વર્બ. બરોબર, તો માય અને ફેવરિટ એને તમે 2 મિનિટ હાઇડ કરી દો અને રામ sang what? સોંગ. બરોબર, તો સોંગ શું છે? નાઉન છે. બરોબર, તો આ આખે આખું જે કંઈ પણ એક બોક્સમાં લઈ લઈએ. બરોબર, તો 3 શબ્દોનું એક ગ્રુપ બની ગયું છે. કલેક્શન વર્ડ બની ગયું છે, એક ગ્રુપ ઓફ વર્ડ્સ. બરોબર, તો આ એક કલેક્શન આપણી પાસે આવી ગયું છે. વર્ડ્સનું ગ્રુપ ઓફ વર્ડ્સ બની ગયું છે. બરોબર, તો મિત્રો, માય ફેવરિટ અને સોંગ, આમાં તમને કંઈ સબ્જેક્ટ જોવા મળે છે આટલા બોક્સમાં? નહીં. કંઈ વર્બ છે એમાં? નહીં. તો મતલબ એક એની વધારાની એક બીજી ક્વોલિટી આવી ગઈ છે. તો કે ફ્રેઝમાં શું હોય છે? તો કે સમ સેન્સ હોય છે. બરોબર, સોરી, ફ્રેઝને મતલબ નો સબ્જેક્ટ. બરોબર, નો વર્બ. મતલબ આ એક આખી 3 શબ્દોની ફ્રેઝ બની છે. માય ફેવરિટ સોંગ. બરોબર, કલેક્શન વર્ડ, ગ્રુપ ઓફ વર્ડ. એમાં નથી કોઈ સબ્જેક્ટ કે નથી કોઈ વર્બ. બરોબર, માય ફેવરિટ સોંગ. તો આમાં કઈ મતલબ નીકળે છે? તો કે સર અમુક મારું ફેવરિટ સોંગ. બરોબર, કમ્પ્લીટ મિનિંગ નથી નીકળતો. બરોબર, તો આ આખે જે આ મેન લીડર શબ્દ આખા ગ્રુપની અંદર મેન લીડર શું છે? નાઉન. અને આપણે હાઇડ કરીને જોઈએ તો બરોબર, તો સોંગ શું છે? નાઉન. આખે આખી બની છે શું? ફ્રેઝ. મેન લીડર નાઉન, તો આખે આખી નાઉન ફ્રેઝ તરીકે આને ઓળખાય છે. તો મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો દ્વારા મેં તમને એકદમ મારા શબ્દોમાં સરળ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે નાઉન. તો મિત્રો, કંઈ તમને જો કોમેન્ટ હોય તો તમે મને કોમેન્ટ કરી શકો વિડીયોની નીચે. અને જો વિડીયો તમને મિત્રો ગમ્યો હોય, જરાય ઉપયોગી થયો હોય તો વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો, અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો. તો હાલ પૂરતું મિત્રો આટલું જ. બરોબર, થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય.